તો મિત્રો આપણા હોલસેલ વાળા બે કસ્ટમર નો ઓર્ડર કન્ફર્મ છે, તો એને માલ આપવા જવાનું છે આજે. બસ અગરબત્તીનો રિવ્યુ બહુ સારો છે. રેગ્યુલર આપણે ગુગળ અને પંચામૃત છેલ્લા 4-5 વર્ષથી વેચીએ છીએ. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ શિવદર્શન અગરબત્તીમાં અને આજના એક ન્યૂ બ્લોગમાં. તો મિત્રો આપણા હોલસેલ વાળા બે કસ્ટમર નો ઓર્ડર કન્ફર્મ છે, તો એને માલ આપવા જવાનું છે આજે. કોઠારિયા રોડ ઉપર છે એ છે સહજાનંદ કેમિકલ. તેને આપણે ગુગળની ને પંચામૃતની અગરબત્તી આપવાની છે. અને ગાયત્રી રોડ ઉપર છે એ છે ન્યૂ મહેતા સિઝન સ્ટોર. તો એને આપણે બ્લેક અગરબત્તીમાં, પંચામૃત અને ગુગળની આ 3 વસ્તુમાં ડિલિવરી આપવાની છે. તો દોસ્તો આપણી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને આપણા અગરબત્તીના નવા બ્લોગ જોતા રહ્યો દોસ્તો. તમને ઘણી બધી અગરબત્તીનો હજી રિવ્યૂ કરાવીશું. તો આ છે આપણા રૂટની સવારી. હલો મિત્રો, તો પહેલાં આપણે જવાનું છે કોઠારિયા. તો આપણે અહીંથી રૂટની શરૂઆત કરશું. તો મિત્રો આ આવી ગયા છીએ આપણે કોઠારિયા ચોક. અહીંથી આપણે ટર્ન મારશું અને રોલેક્સ રોડ ઉપર જશું. આ પહોંચી ગયા છીએ આપણે સહજાનંદ કેમિકલમાં. મિત્રો આ છે સહજાનંદ કેમિકલ. તો અહીંયા આપણે ડિલિવરી આપી દીધી છે. અહીંયા આપણે આપ્યા છે 4 બંચ પંચામૃતના ને 20 પેકેટ ગુગળના મોટા. અને આ છે એના ઓનર સુરેશભાઈ. કેમ છો સુરેશભાઈ? બસ મોજે મોજ હો ભાઈ. તમે કેટલો ટાઈમથી આપણી અગરબત્તી સેલ કરો છો અને કસ્ટમરનો રિવ્યુ શું છે? આપણે અગરબત્તી 3 વર્ષથી હું તમારી અગરબત્તી વેચું છું. પંચામૃત માગે બધાય બરાબર. મારે હાલે જ છે. ઓકે. તમારે અત્યાર લગીમાં કોઈ ફરિયાદ આવી છે આપણી અગરબત્તીમાં? અગરબત્તી પૂરી આખી હળદી અત્યારે અગરબત્તી બંધ ન થાય અત્યારે એ જ મારી ગેરંટી હોય બધાને દેવાની. ઓકે, થેન્ક યુ. તો આ પહોંચી ગયા આપણે ગાયત્રી રોડ ઉપર અને અહીંથી ટર્ન મારશું એટલે આવશે ન્યૂ મહેતા સિઝન સ્ટોર. આ છે ન્યૂ મહેતા સિઝન સ્ટોર ગાયત્રી રોડ ઉપર. તો અહીંયા આપણે માલની ડિલિવરી આપી દીધી છે. આ બ્લેક અગરબત્તીમાં છે અને આવડી આ ગુગળની છે અને પંચામૃતની છે. ટોટલ આટલી વસ્તુની આપણે ડિલિવરી આપી છે. ને આ છે સાહેબની શોપ. બહુ મોટી શોપ છે. અને આ છે શોપના ઓનર જીનેશભાઈ. કેમ છો જીનેશભાઈ? કેમ છો આશીષભાઈ? મજામાં? મજા. આપણી અગરબત્તીનો રિવ્યુ શું છે કસ્ટમરનો? અગરબત્તીનો રિવ્યુ બહુ સારો છે. રેગ્યુલર આપણે ગુગળ અને પંચામૃત છેલ્લા 4-5 વર્ષથી વેચીએ છીએ. અને બ્લેક અગરબત્તી તમે કીધું એ પછી વસ્તુ ચાલુ કરી પછી એનો રિવ્યુ એ સારો છે. ગુગળ અને પંચામૃતમાં એવું છે કે જે ગ્રાહક લઈ ગયા હોય એ બધા પાછા રિપીટ માગે છે કે ભાઈ તમારા જેવી ગુગળ કે પંચામૃત મજા નથી આવતી બીજેની ક્યાંયની. એટલે એ બધાનો રિપીટ ઓર્ડર છે. અને બ્લેક અગરબત્તીમાં એ જે પણ લઈ ગયા હોય છે, કેમ કે બીજાની અગરબત્તી આવે છે એ ઓઇલ બેઝ આવે છે અને આપણી જે આવે છે એ ફ્રેગ્રન્સવાળી સારી આવે છે. એટલે એ અગરબત્તી રિપીટ બધા માગે છે. ઓકે. એટલે સારી ચાલે છે બધી. અત્યાર લગીમાં કોઈની ફરિયાદ કે એવું કંઈ? છેલ્લા 5 વર્ષથી વેચીએ છીએ એમાં હજી સુધીમાં કોઈની એક પણ પેકેટની ફરિયાદ નથી. ઓકે, થેન્ક યુ. તો મિત્રો આ છે આપણી અગરબત્તીનો રિવ્યુ. મિત્રો આ હતા આપણા હોલસેલ વાળા કસ્ટમર બંને. એના માલની ડિલિવરી આપીને આપણે પાછા દુકાન પહોંચવા આવ્યા છીએ. તો મિત્રો આપણી ચેનલને તમે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, જેથી તમને આપણા અવનવા વ્લોગ જોવા મળે, અગરબત્તીના વિડીયોઝ જોવા મળે.
આપણા બ્લોગને અહીંયા વિરામ આપતું. જય હિન્દ, જય ભારત.